થરાદમાં વરસાદે વિરામ લીધો પણ જળ ભરાવની સ્થિતિ યથાવત છે। રસ્તા પર ભરાયેલા પાણી હજુ સુધી નથી ઓસર્યા। નેશનલ હાઈવેથી બસ સ્ટેન્ડ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ છે। શહેરની અનેક સોસાયટીઓમાં જવાનો રસ્તો બંધ છે। મુખ્ય બજાર જવાના રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। છેલ્લા 24 કલાકથી મુખ્ય માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ થયો છે। પાણી નિકાલના અભાવે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। લોકોનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। મોટાભાગના રસ્તાઓ પર જળ ભરાવની સ્થિતિ જોવા મળી રહી છે। હાલ તો ટ્રેક્ટરના સહારે લોકો અવરજવર કરી રહ્યા છે। છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદે તરાજી સર્જી છે। આપણે અહીંયા દ્રશ્યો બતાવીશ। આ થરાદના નેશનલ હાઈવેથી બજારને જોડતો મુખ્ય માર્ગ પાણીનો ગરકાવ થયો છે। જે અહીંયા અનેક સોસાયટીઓ આવેલી છે, અનેક લોકો વસવાટ કરે છે, શાળા કોલેજો આવેલી છે અને અહીંયા જે તમામ જે મુખ્ય માર્ગ છે તે પાણીનો ગરકાવ થઈ ગયો છે। ટ્રેક્ટરના સહારે લોકો અવરજવર કરે છે। નાના વાહનો અહીંયા ચાલી શકતા નથી અને છેલ્લા 3 દિવસથી અહીંયા પાણી ભરેલા છે અને સોસાયટીઓ પાણીમાં ડૂબી ગઈ છે। રસ્તાઓ બંધ થઈ ગયા છે। આ રસ્તો છે મુખ્ય રસ્તો છે, જે બજારમાં બસ સ્ટેન્ડને જોડતો મુખ્ય રસ્તો છે, શાળા કોલેજોને જોડતો મુખ્ય રસ્તો છે। અનેક લોકો આ સોસાયટીમાં વસવાટ કરે છે। ત્યારે આપણે અહીંયા દ્રશ્યો બતાવીશ કે આ તમામ જે સમગ્ર જે દરિયા જેવું લાગી રહ્યું છે, આ થરાદનો જોડતો જે મુખ્ય માર્ગ છે, જે બજારને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। એટલે કે છેલ્લા 3 દિવસથી જે ભારે વરસાદ વરસ્યો છે અને જેના કારણે અનેક રહીશો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। સોસાયટીઓ પાણીમાં ડૂબી ગઈ છે અને જે પ્રકારે અહીંયા દ્રશ્યો જોવા મળે છે, ટ્રેક્ટરના સહારે અહીંથી પસાર થવું પડે છે। નાના વાહનો ચાલી શકતા નથી। ત્યારે થરાદ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી પાણી નિકાલ માટેની કરાઈ નથી અને જેના કારણે લોકો છે તે મુશ્કેલી વેઠી રહ્યા છે। મૌજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા। તો વરસાદ બંધ થયો છે છતાં પણ હજી અહીંયાથી અનેક જગ્યાઓથી પાણી નથી ઓસર્યા કે જ્યાં હવે અવરજવર માટેના રસ્તાઓ છે તે પણ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। અનેક સોસાયટીઓમાં જવાના રસ્તા પાણીમાં ગરકાવ છે। સરહદી પંથકમાં છેલ્લા 3 દિવસે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે। અહીંયા આપણે થરાદના મુખ્ય માર્ગના દ્રશ્યો બતાવીશ। અહીંયા નેશનલ માર્ગથી બજારને જોડતો આ મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। છેલ્લા 3 દિવસથી આ માર્ગ ઉપર પાણી ભરેલા છે। આ કોલેજ જવાનો રસ્તો છે, થરાદ બસ સ્ટેન્ડ જવાનો મુખ્ય રસ્તો છે અને બજારનો મુખ્ય રસ્તો કહેવામાં આવે છે, પરંતુ આ રસ્તો છે તે બંધ કરવામાં આવે છે કેમ કે અહીંયા ચાલી શકાય તેવું નથી। નાના વાહનો અહીંયા ચાલી શકે તેમ નથી। અહીંયા તમામ જે લોકો છે અનેક સોસાયટીઓમાં રહે છે તે સોસાયટીઓનો રસ્તો પણ બંધ થયો છે। એટલે કે આ મુખ્ય રસ્તા ઉપર જ પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે અનેક લોકો અત્યારે તો મુશ્કેલી વેઠી રહ્યા છે। જે પ્રકારે અહીંયા જે સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું। શું પરિસ્થિતિ? વરસાદને કારણે અહીંયા મુખ્ય બજારની અંદર જવાના જેટલા પણ રસ્તા છે તે ખૂબ જ ભયંકર પાણીનો ભરાવો થઈ ગયો છે અને બજારમાં જવાના ટોટલ રસ્તા બંધ છે। જો કે કુદરતી આપત્તિ સામે આપણે કંઈ કરી શકીએ નહીં, પરંતુ અહીં તંત્ર દ્વારા પણ ખૂબ સારી કામગીરી શરૂ કરી દેવાઈ છે અને ભાજપ દ્વારા બી કામગીરી શરૂ કરાઈ દેવી છે। લાયન્સ ક્લબ, ભારત વિકાસ પરિષદ અને વિવિધ સંસ્થાઓ દ્વારા અહીંયા બધાને ફૂડ પેકેટ વિતરણ તથા તાડપત્રી વિતરણ અને રેસ્ક્યુ ઓપરેશન એનડીઆરએફની ટીમ પણ અહીં ઉતરી ગઈ છે। પણ કુદરતી આપત્તિ ઘણી વધારે હોવાથી પત્રકાર મિત્રોનો બી ઘણો સપોર્ટ મળ્યો છે। જ્યાં જ્યાં નેટવર્ક નહોતું ત્યાં અમને ફોન દ્વારા જાણ કરવામાં આવી અને અમે ત્યાં પૂરમાં ખૂબ જ બધાને મદદ કરી અને અત્યારે પણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ છે। પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી? પાણી નિકાલ માટે વ્યવસ્થા ચાલુ છે। અત્યારે હાલ પ્રાંત સાહેબને અમે મળ્યા હતા તો એમણે આ નિકાલ માટેનો બધી પ્રક્રિયા ચાલુ કરી દીધી છે અને લગભગ સાંજ સુધી સારું એવું પાણી ઓસરી જશે એવું આશ્વાસન આપ્યું છે। પણ થરાદ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, શું પરિસ્થિતિ? પરિસ્થિતિ એમાં એવું છે કે 2015માં પૂરનું પાણી આવ્યું હતું, 17માં બહુ ભયંકર વરસાદ હતો। આ બંનેને ભેગું કરીને આ 15 ને 17 યાદ કરાવ્યું, 2025માં પાણી આવ્યું છે। એટલે કુદરત આગળ તો બધા આપણે લાચાર જ છીએ, પણ તંત્ર એનો પૂરતા પ્રયાસો કરી રહ્યું છે અને ક્યાંક ક્યાંક થોડુંક તંત્રની બેદરકારી પણ છે। પણ અત્યારે સઘળું જાગી અને બધું થરાદનું પાણીના નિકાલ માટે તંત્ર આખું વહીવટ કામે લાગી ગયું છે।
તો ભારે વરસાદ બાદ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા. થરાદ શહેરમાં કેડસમાં પાણી ભરાયા છે. વરસાદ બંધ થયેલા કલાકો બાદ પણ પાણી ભરાયેલા છે. થરાદની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે. મામલતદાર કચેરી નજીક પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. 3 દિવસથી લોકો પરેશાન છે, છતાં પણ કોઈ કામગીરી નથી થઈ. થરાદ નગરપાલિકાની કામગીરીની ફરી એક વખત પોલ ખુલી છે. 3 દિવસ વરસેલા ભારે વરસાદને લઈને સરહદી પંથકમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. આપણે અહીંયા દ્રશ્યો બતાવીશ. આ થરાદ બજારનું મુખ્ય માર્ગ, અહીંયા આ તમામ માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. અહીંયા સામે અનેક રહેવાસીઓ પણ રહે છે, જે સોસાયટીઓ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ છે. તો બીજી તરફ અનેક દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે. તમામ જે કચેરીઓ છે તે કચેરીઓ પણ પાણીમાં ડૂબી ગઈ છે. અહીંયા આ જે આરએનબીની કચેરી છે તે કચેરીમાં પણ પાણી ભરાઈ ગયા છે. અહીંયા કોઈ પણ વાહનનો પ્રવેશ થઈ શકે તેવું નથી, લોકો ચાલી શકે તેવું નથી, કેમ કે ચારે બાજુ પાણી ભરેલા છે અને 4-4 ફૂટ જેટલા પાણી અહીંયા ભરેલા જોવા મળી રહ્યા છે. એટલે કે જનજીવન ખોરવાયું છે. છેલ્લા 3 દિવસથી આ પરિસ્થિતિ છે. થરાદ નગરપાલિકાની ગંભીર બેદરકારી આ દ્રશ્યો ઉપરથી સાબિત થાય છે. પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી અને જે પ્રકારે અહીંયા જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે તમામ જગ્યાએ પાણી ભરેલું છે, રહીશો અવરજવર કરી શકે તેમ નથી, તંત્ર હજી પહોંચ્યું નથી, નગરપાલિકાના પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી અને તમામ વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, કચેરીઓ પાણીમાં ગરકાવ થઈ છે અને થરાદ શહેરની અત્યારે પાણીમાં બદતર હાલત જોવા મળી રહી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા. છોટાઉદેપુરના કેટલાક અંતરિયાળ ગામડાઓ હજુ પણ એવા છે જ્યાં વિકાસનો સંપૂર્ણપણે અભાવ છે. આજે પણ લોકો પ્રાથમિક સુવિધા માટે હાલાકી ભોગવી રહ્યા છે. અહીં વાત છે ખવાડ તાલુકાના સેડીવાસણ ગામની અને આ ગામમાં પતાયડું ફળિયું, કસિયા ફળિયા, ડેલું ફળિયું, જાંબણ ફળિયું સહિતના 4 ફળિયા આવેલા છે. આઝાદીના વર્ષો પછી આ 4 ફળિયાને રસ્તાની સુવિધાઓ નથી મળી. લોકોને રામી નદીમાંથી પસાર થઈને પેલેપાર જવું પડે છે. 100 જેટલા વિદ્યાર્થીઓને ગતરોજ નદી ઓળંગીને શાળાએ જવું પડે છે. ચોમાસામાં આ સ્થિતિ વધુ કપરી બની જાય છે. નદીનો પ્રવાહ વધતા વિદ્યાર્થીઓના જીવ જોખમાય છે. છતાં પણ અન્ય કોઈ રસ્તો ન હોવાથી લોકોને અહીંથી પસાર થવું પડે છે. ગામના આગેવાનો વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ જવાબદાર અધિકારી કે પદાધિકારીઓને લોકોની સમસ્યા દેખાતી જ નથી. ત્યારે નદી પર નાનો પુલ બનાવી આપવાની ગામ લોકો સતત માંગ કરી રહ્યા છે. અમારે રોજ ધંધે જાવ તો આ નદી રામી નદી ઉતરીને જવું છે, દરરોજ જવું, દર વર્ષે આવું છે. અમારે તકલીફ વેઠવાની, છોકરાને ભણવા જાય તો અમારે રોજ મૂકવા આવવાનું, લેવા જવાનું, નદીના જીવ જોખમમાં મૂકીને અમારે રોજ છોકરાને લેવા આવવા મૂકવા જવાનું છે. અમારે આ વિનંતી છે કે સરકારને અમારે નાળું કરી આપે એવી વિનંતી છે. અમારી બીમાર પડી હોય તો અમારે ખાટલામાં કા જોડીમાં નાખીને જવું પડે. અમારે અહીંયા 108 પણ નથી સરકતી. અહીંયા સેડીવાસણમાં 4 ફળિયા આવેલા છે. એમાં રામી નદી આવેલી છે. રામી નદીની અંદર અમારે પસાર થવાનું આવે છે. એમાં અમારે સ્કૂલે જવા માટે 6 જેટલા બાળકો છે. એમને રોજ અમારે સવાર સાંજ લેવા જવું પડે, મૂકવા આવવું પડે છે. અમારે કડિયા કામે જતા હોય, હીરા ખસવું હોય, કોઈ કામ ધંધા અર્થે જતા હોય, એમના માટે બહુ તકલીફ છે. અમારે અહીંયા રામી નદીની મિની પુલ બનાવી આપે એવી અમારી સરકારશ્રીને માંગ છે. પ્રાથમિક શાળામાં જવા માટે રામી નદી ઓળંગીને સ્કૂલે જવું પડે છે અને વિદ્યાર્થીઓને બહુ તકલીફ થાય છે. દર વર્ષે આને આ જ પ્રોબ્લેમ આવે છે અને જો અહીંયા સરકાર તરફથી અમને પુલ કે નારું કે ગમે એ ભણાઈ આપે તો અમારે સ્કૂલે જવા સારું પડે અને ટાઈમેસર ઘરે આવી જાય છોકરા, ટાઈમસર નિશાળે જાય અને એમનો અભ્યાસ બગડે નહીં. એ તરફથી અમારે 4 ફળિયાના વિદ્યાર્થીઓ, 100 જેટલા ઉપર વિદ્યાર્થીઓ અહીંયા સ્કૂલે ભણવા આવે છે અને તકલીફ બહુ થાય છે. ભારે વરસાદને પગલે ઉત્તર ગુજરાત અને કચ્છમાં તારાજી સર્જાઈ છે. ત્યારે આ વિસ્તારોમાં થયેલા નુકસાન મુદ્દે હવે વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરી નિવેદન આપ્યું છે. તેમણે ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન થયું હોવાની વાત કરી. તો બનાસકાંઠામાં લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા 24 કલાક ઘરની બહાર રહેવું પડ્યું હોવાનું તેમણે કહ્યું, જેને લઈને હવે વિધાનસભામાં મુદ્દો ઉઠાવવાની તેમને વાત કરી હતી. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદને કારણે તબાહી અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.
અને આમાં ખેડૂતોને પણ ખૂબ મોટા પ્રમાણમાં વ્યાપક નુકસાન થયું છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને લોકોએ 24 કલાક એ લોકો ઘરની બહાર નીકળી શક્યા નથી ને એ લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા એવી તારાજી સામે આવી છે. ત્યારે વિધાનસભામાં અમે રજૂઆત કરીને કચ્છ જિલ્લામાં વરસાદની સ્થિતિને લઈને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનું નિવેદન સામે આવ્યું. કચ્છમાં વર્ષો પછી સારો વરસાદ થયો હોવાની તેમને વાત કરી છે. જિલ્લાના બધા જ ડેમ ઓવરફ્લો થયા હોવાનું તેમને કહ્યું. ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોને નુકસાન અંગે સરકારને રજૂઆત કરીને વળતરની માંગ કરવામાં આવશે. વહેલી તકે સર્વે કરીને વળતરની અપાય તે પ્રકારની માંગ કરાશે. ઘણા વર્ષ પછી આટલો સારો વરસાદ થયો છે. મારા હિસાબે રાપર અને ભચાઉ તાલુકામાં 31 જેટલા નાના મોટા નાની સિંચાઈના ડેમો છે. બધા જ ઓવરફ્લો થઈ ગયા. એમાં 5-7 ડેમ એવા છે જે 25-20 વર્ષ પછી ઓવરફ્લો થયા છે અને મેક્સિમમ વરસાદ અમારો 2 દિવસમાં 20 ઇંચ પડ્યો, પણ એકદમ ધીમી ધારે એનો ફાસ્ટ ધીમો થયો એટલે કોઈ નુકસાન નથી થયું. એક માત્ર અમારો એક ડેમ તૂટ્યો છે નાનો એવો, અને બાકી રોડ રસ્તાને મોટું નુકસાન થયું છે. ખેતીના પાકને થોડું નુકસાન થયું છે. તો એના માટે અમે આજે સીએમ સાહેબને મળી અને રજૂઆત કરવાના છે કે તાત્કાલિક ધોરણે અમારા રોડ અને અમારો જે ડેમ તૂટ્યો છે વ્યવસ્થા બધું રિપેર થઈ જાય અને ખેડૂતોનો સરળ થઈ જાય અને